આગળ પ્રસંગ આવે છે કે એકવાર સુરદાસજી જ્યારે રોજ દર્શન કરીને આવતા તો ગોપાલપુરમાં જ એક આણિયા હતા અને એની સીધું સામગ્રીની દુકાન હતી. અને સીધું સામગ્રીની દુકાન ત્યાં બરાબર મંદિરના માર્ગ પર ગોપાલપુરમાં હતી. અને એ જે અહીંયા હતા એવા ચતુર, એવો ચતુર, ક્યારે પણ એને ભાવ ન જાગે કે પ્રભુના દર્શન કરવા માટે જાઓ. અને ક્યારે પણ પ્રભુના દર્શનની ઈચ્છા ન થાય, પણ એને એમ કે આ બધા આવનારા તો વૈષ્ણવ છે અને વૈષ્ણવ મારું આ સીધું સામગ્રી, આ અનાજ બધું લેશે ક્યારે? જ્યારે એમને પણ ખબર પડશે કે હું પણ વૈષ્ણવ છું ત્યારે. તો એણે શું કર્યું? પ્રભુના દર્શન કરવાની જરાય ઈચ્છા ન થાય, પ્રભુના દર્શન કરવા જરાય ન જાય, પણ જે પહેલો દર્શન કરીને આવ્યો હોય ને એને બોલાવે અને આવીને કહે, આજે મને બતાવ શ્રીનાથજી બાબાએ કયા વસ્ત્ર ધરાવ્યા છે, કયા શૃંગાર ધરાવ્યા છે. અને એ જ્યારે વર્ણન કરે એ બરાબર લખી લેતો અને ગોખી લેતો. અને જેટલા વૈષ્ણવ આવે ને આ મોટે મોટી બોલવા લાગે, આહા હા હા, આજે તો જુઓ મારા વાલા કેવા સુંદર લાગે છે. આજે જુઓ તો ખરા મારા પ્રભુએ જે મસ્તક પર પાગ ધરી છે કેવી સોહાઈ રહી છે. અરે આ જો સુંદર અનુરાગમય વસ્ત્રો ધર્યા છે કેવા સુંદર લાગે છે. આ તો કેવી વનમાલા કેવી સુંદર છે. અને એવા વર્ણન કરે ભાવ વિભોર થઈને કે બધા દુકાનવાળાને લાગે કે આ તો ભગવતી છે. અને બધા બીજે જતા હોય ને લાગે કે આ બધું સીધું સામગ્રી આની પાસેથી જ લેવું છે. અને બધું સીધું સામગ્રી એમની પાસેથી ખરીદે અને પોતે ક્યારે પણ દર્શન કરવા આ સુધી ગયો નહોતો. અને જ્યારે લોકો આવે ત્યારે મોટા મોટા વર્ણન કરે એટલે બધાને લાગે કે આ તો ભગવતી છે, માટે બધી વસ્તુ આપણે આની પાસેથી લેવી જોઈએ અને એમને એમ લોકોને ઠગે. હવે એકવાર સુરદાસજી પણ ત્યાં આવ્યા અને સુરદાસજી જ્યારે પાસેથી પસાર થતા હતા અને એણે આ વર્ણન ચાલુ કર્યું, જુઓ તો ખરા આજે મારા પ્રભુ કેવા સોહાય છે, જુઓ તો ખરા આજે કેવા અદ્ભુત શૃંગાર છે, જુઓ તો ખરા કેવું સુંદર આજે ઠાકોરજીનું સ્વરૂપ લાગી રહ્યું છે. અને સુરદાસજી સમજી ગયા કે આ બોલી તો રહ્યો છે, એમાં શબ્દો છે પણ અનુભવ દેખાતો નથી. આ બીજાનો અનુભવ પોતાની વાણીથી વર્ણન કરી રહ્યો છે. આજે આણે દર્શન કર્યા નથી. અને ત્યારે સુરદાસજી કહે છે કે મને સાચે સાચું કહે કે તે દર્શન કર્યા છે કે નહીં પ્રભુના? એમ કરતા કરતા તું 60 વર્ષનો અહીંયા થયો છે. કેટલા વર્ષનો થયો છે? અને 60 વર્ષનો અહીંયા દુકાનમાં બેસીને થયો છે. અને બધા વૈષ્ણવ આવે એને પોતાનો કરિયાણો વેચે, પણ પોતે દર્શન કરવા ક્યારે ગયો નહીં. શ્રી સુરદાસજી કે સાચું બોલ, તે પ્રભુના દર્શન કર્યા છે કે નહીં? પેલો કે આ કર્યા છે ને. સુરદાસજી કે અચ્છા, સાચું બોલ, કર્યા છે કે નહીં? અને પેલો ડર્યો કે આ જો પકડી જઈશ તો મુશ્કેલ થશે. એણે કહ્યું જો કર્યા તો નથી, પણ તમે કોઈને કહેતા નહીં. વના મારું કામકાજ બધું ચોપટ થઈ જશે. આ જેટલા પણ વૈષ્ણવ આવે જ્યારે હું વર્ણન કરું છું ને તો એ સાંભળીને મારું કામ ચાલે છે. તો પછી હું જો કહી દઈશ, ખબર પડી છે લોકોને કે મેં ક્યારેય દર્શન નથી કર્યા, તો મારું કામકાજ બધું ચોપટ થઈ જશે. સુરદાસજી કે હવે આ ગમે તેમ પણ પ્રભુના સન્મુખ રહે છે દેવી જીવ, અને મારે આને ઠાકોરજીની સન્મુખ કરીને કરવો છે. એ કે આટલા વર્ષોથી તું અહીંયા બેસે છે તો તને ક્યારે દર્શન કરવાની ઈચ્છા થતી નથી? બોલે ઈચ્છા તો બહુ થાય, પણ શું કરવું, આ જવાબદારી રહી, આ કામકાજની જવાબદારી રહી. આ હું ઉપર જઉં અને એ સમયે વૈષ્ણવ દર્શન કરીને નીચે આવતા હોય, એ જ મારો બધો સમય હોય, અને હું એમને સાચવું કે મારી દુકાન સાચવું માટે જતો નથી. અને ઓર થાય શું, આટલા બધા લોકો ઊભા હોય તો મને દર્શનનો સમય યાદ રહેતો નથી. જો કોઈ યાદ અપાવવા આવતું હોય તો હું દર્શન કરવા ચોક્કસ આવું. સુરદાસજી કે આજથી તને યાદ અપાવવાની જવાબદારી મારી. મનમાં વિચાર્યું કંઈ પણ થાય પણ આને શ્રીનાથજીની સન્મુખ કરીને છોડવો છે. કહ્યું એવું કરો, ઉત્થાપનના સમયમાં આપ આવજો. બોલે ઠીક છે. અને જ્યારે ઉત્થાપનના સમય થયો અને સુરદાસજી પોતાનો ક્રમ પહોંચી અને એ વૈષ્ણવ પાસે ગયા, એ વ્યક્તિ પાસે ગયા અને કહેવા લાગ્યા, જો તે જેમ કહ્યું હતું ને એમ હું તને લેવા માટે આવ્યો છું. ચલો જો ઉત્થાપનનો સમય થયો છે, ચલો. બોલે આ સમય તો મારી ઘરાકીનો સમય કહેવાય. જો આ સમય હું ત્યાં જઈશ, મારી દુકાન કોણ સાચવશે? અને જો હું દુકાન નહીં સાચવું તો બધા બીજે બધે લેવા જતા રહેશે. માટે આ સમયમાં તો હું આવી ન શકું. એવું કરું, ભોગના સમય આવી જઈશ. સુરદાસજી કે પાક્કું? બોલે બિલકુલ પાક્કું, ભોગમાં તું આવીશ. થોડો સમય વીત્યો. જ્યારે ભોગનો સમય થયો, સુરદાસજી પાછા આવ્યા અને પાછા આવીને કહે, જો તે કીધું હતું એમ ભોગનો સમય થવા આવ્યો છે, હું તને લેવા માટે આવ્યો છું, ચલ દર્શન કરવા માટે ચાલીએ. પેલો કહેવા લાગે, જો આ સમય તો ગાયોને પાછા આવવાનો સમય કહેવાય. અને ગાયોનો પાછા આવવાનો સમય હોય અને આ સમય જો હું દર્શન કરવા માટે ઉપર જાઉં અને ગાયો આવીને બધું મારો માલ સામાન ખાઈ જાય તો પછી જવાબદારી કોની?
બોલે દર્શન તો મારે કરવા છે, દર્શન તો ચોક્કસ કરવા આવવા છે, પણ એવું કરીએ શયનમાં આવવાનું રાખીએ. સુદાજી કહે પાક્કું? બોલે પાક્કું. બોલે હું તને લેવા આવીશ. હવે શયનના સમયમાં સુદાજી આવ્યા અને કહે જો તારી બહુ ઈચ્છા છે ને કે દર્શન કરવાની બહુ ઈચ્છા છે, બહુ ઈચ્છા છે, તો હું તને લેવા માટે આવ્યો છું, હવે તો દર્શન કરવા ચાલ. ત્યારે પેલો કહેવા લાગ્યો શું કરું, આ તો જો હવે અંધારું થવા આવ્યું એટલે દીવાબત્તીનો સમય થયો કહેવાય. અને જો દીવાબત્તી કરીએ ને તો લક્ષ્મીજી આવે અને કદાચ હું ચાલ્યો જઈશ અને દીવાબત્તી જોશે નહીં તો દ્વાર પર આવેલા લક્ષ્મીજી પાછા ચાલ્યા જશે. અને માટે એવું કરીએ શયનનું રહેવા દઈએ, મંગળામાં આવીશું. સુદાસજી કે તું જ્યારે જ્યારે બોલાવે આવા તૈયાર છું, પણ હું તને લઈને જઈશ, તારા માટે મંગળામાં આવીશ. ને જ્યારે મંગળાનો સમય થયો અને સુદાજી જલ્દી જલ્દી સ્નાન કરીને એને મળવા માટે આવ્યા કે જો જલ્દી જલ્દી આને લઈને જાઉં તો કોઈ પણ બહાને શ્રીજીની સન્મુખ તો થાય. અને એમ લઈને જ્યારે આવ્યા અને કહે ચલ મંગળાનો સમય થઈ રહ્યો છે, ચલ દર્શન કરવા. પેલો કે જો આ બધી સાફ સૂફી હમણાં બાકી છે, હમણાં દુકાન ખોલી છે અને આ બધું સાફ સૂફી નહીં કરવું અને આ ગંદકી જોશે તો મારી ત્યાં કોણ લેવા માટે આવશે? હવે આ કામકાજ ચાલે છે, થોડું સાફ સૂફી પણ રાખવું પડે. તેવું કરે હમણાં તો સમય નહીં મળે, એવું કરીશ હું શિંગારના સમયમાં આવીશ. સુદાસજી કહે છે ઠીક છે, શિંગારમાં આવીશ તો ખરા ને? બોલે પાક્કું આવીશ, આવવાની તો બહુ ઈચ્છા છે. અરે કેટલો તાપ થાય છે પ્રભુના દર્શનનો, કેટલો વિયોગ મને થાય છે. સુદાસજી સમજે છે કેટલો તાપ થાય છે તને, કેટલો વિયોગ થાય છે. અને જ્યારે પાછા શયનના સમયમાં આવ્યા ત્યારે પણ એને એ જ બહાનું કર્યું અને એમ કરતા કરતા 3 દિવસ કાઢી દીધા. સુદાજી મંગળામાં આવે, પાછા શૃંગારમાં આવે, પાછા રાજભોગમાં આવે, પાછા ભોગમાં આવે, એમ કરતા કરતા 3 દિવસ વીત્યા પણ પેલો આવ્યો નહીં. અને આવ્યો નહીં ત્યારે સુદાસજી કહે આને તો મારે કેમે કરીને સન્મુખ કરવો છે, સીધે સીધો નહીં માને, થોડો ભય બતાવવો પડશે. સુદાસજી એમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે જો હું જાણી ગયો છું કે તું હવે આવવાનો નથી. જો આવા વાળો હોત ને તો પહેલા દિવસે આવી ગયો હોત. આજ આવીશ, કાલ આવીશ, એમ કરતા કરતા 3 દિવસ વીતી ગયા છે. અને હવે હું તને કહું છું જો હવે તું મારી સાથે નહીં આવ્યો તો તારા ઉપર હું ઘણા બધા પદ કવિતાઓ લખવાનો છું અને આખા ગામના લોકો તારા પદ ને કવિતા ગાશે કે આ કેવો ઢોંગી માણસ છે. અને સુદાજી ગાયું પણ ખરા કે આજ કામ, કાલ કામ, પરસો કામ, પહેલે દિન બહોત કામ, વિમુખ ભય ચરના કામ નહીં. પછી અને આ પદ ગાયું અને કહ્યું કે જો આ કામ 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 કરતા કરતા તે જીવનના 60 વર્ષ વેડફી નાખ્યા છે. અને હવે હું તને કહું છું કે આ બધામાંથી ક્યારે તારું મન હટાવીશ અને સાચું કરવા જેવું કામ છે કરીશ. પેલો કે ના આવું તો છે પણ આવું કરતા સુદાસજી કે ના હવે તને હું છોડીશ નહીં, હવે મૂકીશ નહીં. હવે તારા ઉપર ઘણા બધા પદ બનાવીશ, ઘણી બધી કવિતાઓ બનાવીશ અને ગામમાં લોકો તને જ્યારે જોશે તો તારા ઉપરના બધા પદો ગાશે કે કેવો આ વ્યક્તિ છે, બહાના કરી કરીને પ્રભુના દર્શન કરવા 60 વર્ષથી અહીંયા બેઠો છે પણ ગયો નથી. ને ત્યારે ભયભીત થયો અને કહ્યું કે હવે મને ક્ષમા કરો, હવે આવી ભૂલ નહીં કરું અને કાલે મંગળામાં ચોક્કસ આવીશ. સુદાસજી કે જો હવે તું મારી સાથે મંગળામાં આવ્યો નથી તો સમજી લે આ ગામનું નાનું બાળક પણ જેવું તને જોશે ને તારા ઉપરના પદ કીર્તન ગાશે. આજકાલ કામ કાલ પરસો કામ, કે આ કામમાં એવો ગૂંચવાયો છે કે પ્રભુના દર્શનનો પણ, પ્રભુની પાસે રહીને પણ એને ટાઈમ નથી. અને જ્યારે ભયભીત થયો ત્યારે કહ્યું કે ના હું મંગળામાં આવીશ. અને જ્યારે મંગળાના સમયમાં સુરદાસજી એને લેવા માટે આવ્યા અને લઈને જ્યારે શ્રીનાથજીના સાનિધ્યમાં ગયા, પ્રભુને વિનંતી કરી કે પ્રભુ ગમે તેવો છે પણ છે આપનો દેવીજી. અને જ્યારે પ્રભુ આપની સન્મુખ થાય તો કૃપાનાથ એવા દર્શન આપજો કે આપનું સૌંદર્ય જોયા પછી જગતના કોઈ સૌંદર્ય એને ગમે નહીં. અને જ્યારે આ વ્યક્તિને લઈને અને સુરદાસજીએ શ્રીનાથજીના સાનિધ્યમાં ઊભા કર્યા, શ્રીનાથજીના સન્મુખ ઊભા કર્યા અને જ્યારે દર્શન ખુલ્યા અને શ્રીનાથજીના મુખારબિંદ ઉપર આની દ્રષ્ટિ પડી અને દ્રષ્ટિ પડતાની સાથે એવું અલૌકિક સૌંદર્ય, એવું અલૌકિક સ્વરૂપ એમને દેખાયું. આંખોમાંથી દળ આંસુ આવવા લાગ્યા કે જુઓ તો ખરા શ્રીનાથજીના સાનિધ્યમાં રહીને, શ્રીનાથજીની સન્મુખ રહીને પણ મારું આખું જીવન મેં વેડફી નાખ્યું. હું એ કામ કરવા માટે અટવાતો રહ્યો કે જે પામીને કંઈ કરવાનું નથી. અને જે પ્રભુના દર્શન આટલા સુલભ હતા, જીવનના 60 વર્ષ મેં વેડફી નાખ્યા એ પ્રભુના દર્શનથી, એ પ્રભુના દર્શન કરવાથી. અને મનમાં એટલી ગ્લાનિ થઈ અને એ દિવસથી પ્રભુના એવા ભક્ત થયા
કે પ્રભુના દર્શન કર્યા વિના કંઈ ખાતા પીતા નહીં, પ્રભુના દર્શન કર્યા વિના કોઈ કાર્ય સિદ્ધ ન કરતા. ને ત્યારે ગોસાઈજી પણ બોલ્યા કે સુરદાસ, આજે તમે 60 વર્ષનો બળદ નાથ્યો છે. ઘડો બળદ નાથવો બહુ અઘરો, અને સુરદાસજી તમે કરીને બતાવ્યો છે. કારણ કે જેટલા જેટલા આપણે સંસારની સાથે મોટા થતા જઈએ ને, એમ એમ સંસારમાં નવા નવા બંધનો પોતે ઊભા કરતા જઈએ. થાય છે કે નહીં? અને પોતાના ઊભા કરેલા બંધનમાંથી આપણે પોકારતા રહીએ, કોઈ આવીને છોડાવો, કોઈ આવીને છોડાવો. અરે ભાઈ, બંધન તો તમે પોતે ઊભા કરો છો, અને આટલા ઓછા લાગે છે, નવા નવા ઊભા કરવાના વિચાર કરો છો, અને પાછા રડો છો પણ ખરા કે આ બંધનમાંથી મને કોણ ક્યારે આવીને છોડાવશે. ને જોવા જઈએ તો આ જે વાણીઓ છે એના જેવી દશા કોઈના કોઈ રૂપે આપણી બધાની છે કે નહીં? હા, આજ કામ, કાલ કામ, પરસો કામ, કામ બેહી પછી રોજ કહીએ છીએ કે ના કરવું છે, કરવું છે. અને ઘણી વાર શું થાય છે કે નથી કરવું એમ કહેતા અંદર બહુ ગિલ્ટી ફીલ થાય. નથી કરવું એમ કહેતા આપણને બહુ અંદર સંકોચ થાય. એટલે આપણે શું કહીએ કે ના, કરવાની ઈચ્છા તો બહુ છે, પણ બધું અનુકૂળ થશે ત્યારે. બહુ સરસ. કરવાની ઈચ્છા તો બહુ છે, પણ બધું અનુકૂળ થાય ત્યારે કરીશું. પણ હું જીવનમાં હંમેશા મારા પ્રવચનમાં એક વસ્તુ કહેતો હોઉં છું કે દુનિયામાં બે જ સત્ય છે, એક હા અને બીજું ના. કેટલા સત્ય છે જીવનમાં? અને બીજા અર્થમાં કહું તો મારે કરવું છે અને મારે કરવું નથી, આ બે સત્ય દુનિયામાં છે. અને વચ્ચેના જે એક્સક્યુઝિસ છે ને, એ ખાલી આપણા મનને ગિલ્ટથી બચાવવા માટેના બહાના છે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એટલો બધો બિઝી નથી કે પ્રભુ માટે 2 મિનિટ કાઢવાનો, સમય કાઢવાનો વિચાર કરે અને કાઢી ન શકે. આ દુનિયામાં કોઈ એટલો બિઝી નથી. ઇટ્સ અ મેટર ઓફ પ્રાયોરિટી કે પ્રભુનું મોલ, પ્રભુનું મહત્વ આપણા જીવનમાં કેટલું છે એ આપણા ઉપરથી સિદ્ધ થાય છે કે આપણે એનો મોલ કેટલો સમજીએ છીએ, એની પ્રાયોરિટી આપણા જીવનમાં કેટલી છે. અને આ જેમ દર્શન કરવાનું ટાળતો હતો, કાલે કરીશું, પછી કરીશું, એમ કરતા કરતા પ્રભુના સાનિધ્યમાં રહીને આટલા વર્ષો વીતી ગયા અને જીવન વેડફી નાખ્યું. અને ત્યારે જ્યારે શ્રીનાથજીને વિનંતી કરી અને કહ્યું કે જુઓ, આ તો આપની ધજા નીચે રહે છે, અને આપની ધજા નીચે રહે છે, ગમે તેવો છે, પણ પ્રભુ આપે એની ઉપર કૃપા કરવી જોઈએ. અને ત્યારે હરિરાય મહાપ્રભુજી પણ ભાવ પ્રકાશમાં કહે છે કે જે શ્રીનાથજીના શરણે રહે છે, શ્રીનાથજીની ધજા નીચે રહે છે, તો એ આજ સુધી સન્મુખ થયો કેમ નતો? પ્રભુના તો સાનિધ્યમાં આવે તો પણ એની ઉપર કૃપા થઈ જાય, પણ આની ઉપર કૃપા થવામાં આટલો વાર, આટલો વિલંબ કેમ થયો? તો આપણે ત્યાં કહેવાય છે ને કે જેમ જલની અંદર યા ગંગાજીની અંદર પેલા માછલા રહેતા હોય, અને વર્ષોથી ગંગાજીની અંદર જે માછલા રહેતા હોય એને પણ બહાર કાઢો તો ગંગાજીમાં રહેવાથી શું એની અંદર સુગંધી આવવા લાગવાની છે? હા, બહાર નીકળશે તો દુર્ગંધ જ આવશે ને. બોલે કેમ? ગંગાજીમાં રહીને પણ એમના જીવનમાં સુગંધ કેમ ન વ્યાપી? હરિરાયજી કહે છે કે આ શ્રીનાથજીના સાનિધ્યમાં આટલા સમયથી રહે છે, શ્રીનાથજીની શરણમાં રહે છે, તો પણ કૃપા કેમ ન થઈ? બોલે પ્રભુના સાનિધ્યમાં તો આવી ગયો હતો, પણ હજી ભગવદીઓનો સંગ નતો થયો. ને જ્યારે ભગવદીનો સંગ થયો ત્યારે પ્રભુની સન્મુખ થયો. જો પ્રભુના સાનિધ્યમાં તો આપણે પહોંચી જઈએ, પણ પ્રભુને જાણી ત્યારે શકીએ કે જ્યારે ભગવદીનો સંગ થાય. અને વર્ષોથી ત્યાં રહેતો હતો, પણ જ્યારે સુરદાસજીનો સંગ થયો ત્યારે પ્રભુની સન્મુખ જઈ શક્યો, પ્રભુની સન્મુખ જઈને પ્રભુના દર્શન કરી શક્યો, અને પ્રભુની એ અલૌકિક લીલાનો અનુભવ કરી શક્યો.